સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નાગરિક બેંકમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ ભરતી છે મિત્રો પીયુનની પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, ફક્ત મેરિટ આધારિત તમારી છે આ ભરતી કરવામાં આવશે. ભરતીની આપણે વાત કરીએ તો ભરતી છે મિત્રો 3 અલગ અલગ જગ્યાએ છે તે ભરતીઓ થવાની છે, જેમાં જસદણ, ધોરાજી અને જામનગર આ 3 જગ્યાએ છે જગ્યાઓ ખાલી છે. તો ત્યાં મિત્રો છે ભરતી કરવામાં આવશે. તો મિત્રો આ ભરતીમાં તમારે એપ્લાય કરવું હોય તો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો અહીં તમે રાજકોટ નાગરિક સહકારી બેંકની ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો કે આમાં છે જે એપ્રેન્ટિસ પીયુન માટેની અલગ અલગ 3 છે સ્થાન માટેની જે ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં જસદણ છે, જામનગર છે અને ધોરાજી છે. 3 અલગ અલગ જે છે સ્થળો ઉપર ભરતી કરવામાં આવશે, જેમાં 12/9/2024થી લઈને 19/9/2024 સુધી છે તમારે છે અરજી કરવાની રહેશે. અને આ પણ મિત્રો છે તમારે જે રાજકોટ નાગરિક સહકારી બેંક છે તેના ઓફિશિયલ પોર્ટલ ઉપર જઈને છે તમારે એપ્લાય કરવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે એમાં પોસ્ટમાં છે એપ્રેન્ટિસ પીયુન માટેની પોસ્ટ છે. સ્થાનની વાત કરીએ તો અહીં જસદણનું આપણે લીધું છે તો જસદણ આવશે, જામનગરનું લેશો તો જામનગર આવશે અને ધોરાજીનું લેશો તો તે ધોરાજી આવશે. છેલ્લી તારીખની વાત કરીએ તો 19/9/2024 છે આમાં એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે. અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. 30 વર્ષથી વધુ ઉંમર હોવી ન જોઈએ, તો મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ રહેલી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં તમે સ્નાતક એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ ભરતી માટે લાયક ગણાશો અને આમાં છે ફોર્મ તમે ભરી શકશો. હવે આપણે વાત કરીએ તો આમાં નિષ્ણાત એટલે કે આમાં કેટલો અનુભવ જોઈએ. તો આમાં મિત્રો ફ્રેશર હોય એટલે કે ક્યાંય હજી તમે એપ્લાય ન કરી હોય અરજી માટે, તેવા વ્યક્તિ પણ આમાં અરજી કરી શકે છે. એટલે કે ફ્રેશરોને પણ અરજી છે આમાં કરી શકે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આ એપ્રેન્ટિસમાં છે પગાર ધોરણ શું આપવામાં આવશે. તો આ પોસ્ટ માટે છે મુખ્યમંત્રી જે એપ્રેન્ટિસશીપ યોજનાના નિયમ અનુસાર છે નિયત મુદત પર છે આ ભરતી કરવામાં આવશે અને માત્ર પુરુષ ઉમેદવારો માટે જ છે આ ભરતી રહેલી છે. અને છે જે સ્થાનિક ઉમેદવારોને છે જે ગણવામાં આવશે. એટલે કે જે સરકારના નિયમ મુજબ તમને છે જે એપ્રેન્ટિસ યોજના મુજબનો પગાર આપવામાં આવશે તે મુદતની તમને છે તમારી ભરતી કરવામાં આવશે અને માત્ર પુરુષ ઉમેદવારો છે આ ભરતીમાં લાયક ગણાશે. તો જે પણ ઉમેદવારો છે ધોરાજી, જસદણ અને જામનગર માટે એપ્લાય કરવા માંગતા હોય તે જરૂરથી રાજકોટ જે છે મહાનગરપાલિકાની વેબસાઇટની મુલાકાત લઈએ અને ત્યાંથી અરજી વહેલી કરી દે.